જય ઈસુ. સંતોની કેડીમાં આપ સૌને સુસ્વાગત. યોહન 15:12 કહે છે, મેં જેમ તમારા ઉપર પ્રેમ રાખ્યો છે તેમ તમે પરસ્પર પ્રેમ રાખો, એ જ મારી આજ્ઞા છે. આજે 5મી સપ્ટેમ્બર ધર્મસભા આજે સંત મધર ટેરેસા જે સાધ્વી હતા તેમનો તહેવાર ઉજવે છે. સંત મધર ટેરેસાનો જન્મ ઈસવીસન 1910માં યુગોસ્લેવિયામાં થયો હતો. તેમણે કોલકાતા અને છોટા ઉદેપુરમાં કામ કરતા ઘણા મિશનરીઓ વિશે સાંભળ્યું. તેથી તેઓ પરદેશમાં એક મિશનરી બનવાની ઈચ્છાથી ભારતમાં કામ કરતા લોરેટો કોન્વેન્ટમાં જોડાયા. લોરેટો કોન્વેન્ટમાં તેઓ શૈક્ષણિક કાર્ય બજાવતા હતા. પણ જ્યારે તેઓએ દીન દુઃખીઓની દયનીય પરિસ્થિતિ કોલકાતાની શેરીઓ પર નિહાળી, ત્યારથી તેમણે દીન દુઃખીઓ ખાતર પોતાનું જીવન અર્પી દેવાના દૃઢ નિર્ણય સાથે શૈક્ષણિક કાર્ય અને લોરેટો કોન્વેન્ટને વિદાય આપી દીન દુઃખીઓની સેવા અર્થે ઝંપલાવ્યું. અને એ કાર્ય હંમેશા ચાલુ જ રહે એવા ઉમદા હેતુ સહ તેઓએ મિશનરીઝ ઓફ ચેરિટી નામનો સાધ્વી સંઘ સ્થાપ્યો. માનવજાત માટે તેમની સેવા, સમર્પણ અને પ્રેમ માટે તેમને નોબેલ પુરસ્કાર અને ભારત રત્ન સહિત ઘણા પુરસ્કારો, સન્માન અને ટાઇટલ આપવામાં આવ્યા હતા. તેમણે આખું જીવન ગરીબ અને બીમાર લોકોની દેખરેખ કરીને એક વાસ્તવિક માતા તરીકે જીવન ગાળ્યું હતું. તેઓ 5મી સપ્ટેમ્બર 1997ના રોજ કોલકાતા ખાતે અવસાન પામ્યા અને અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી. ઈશ્વરની આ મહાન સેવિકાને 4મી સપ્ટેમ્બર 2016ના રોજ વડા ધર્મગુરુ ફ્રાન્સિસે સંત તરીકે જાહેર કર્યા. હે પ્રભુ પરમેશ્વર, જે કોઈ તમારા પર પ્રેમ રાખે અને પોતાના માનવ બંધુની સેવા કરે તે શાસ્ત્રની સગળી આજ્ઞાઓનું પાલન કરી ચૂક્યા છે. તમારા આ વચનો સદા અમારા મન સામે રહો. તમે અમારી પ્રાર્થના સાંભળો. સંત મધર ટેરેસાએ પ્રેમ ધર્મના પાલનમાં પોતાનું આખું જીવન ખર્ચી નાખ્યું. એમની જેમ અમે તમારી અને અમારા પડોશીની પ્રેમથી સેવા કરીએ અને સ્વર્ગના તમારા કૃપાપાત્રોમાં અમારી ગણના થઈએ, સદભાગી થઈએ. પ્રણામ મરિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનો ફળ ઈસુ. એ પવિત્ર મરિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન.